નમસ્કાર મિત્રો, હું તો બોલીશમાં આપનું સ્વાગત. મહુવાથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. મહુવાના ભાણવડ જવાના રસ્તા પર 412 પેટી દારૂ ઝડપાયો. ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ભાણવડ જવાના રસ્તા પર ખોડિયાર માતાના મંદિરની બાજુમાં રોડ પરથી એક ટ્રકની અંદર કન્ટેનરમાં ઇંગ્લિશ દારૂ ભરેલ હતો. ભાવનગર એલસીબી આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એલસીબીને બાતમી મળતા બાતમીની જગ્યા પર પહોંચ્યા હતા. એક ટ્રકમાં કન્ટેનરની અંદર તપાસ કરતા મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. કન્ટેનરની વધુ તપાસ કરતાં તેમાંથી 412 જેટલી પેટી ઇંગ્લિશ દારૂની ઝડપાઈ હતી. તેમાં અલગ અલગ બ્રાન્ડનો દારૂ જોવા મળ્યો હતો, જેમાં નિફ્ટી, રમ, જીન અને બિયરની નાની મોટી બોટલો હાથ લાગી હતી. આ ટ્રક ઝડપાતા તેની આસપાસ 3 વાહનો પણ આરોપીઓના ઝડપી લીધા હતા. આરોપીઓની શોધખોળ કરતા પોલીસે ગણતરીની કલાકોમાં બુટલેગર આરોપી ભરત છગન સગર અને મુર્તુજા ચોકવાલાની ધરપકડ કરવામાં આવી. હજુ બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. ઉડતા ગુજરાતમાં દરરોજ વિદેશી દેશી દારૂઓની રેલમછેલ જોવા મળી રહી છે. ગુજરાત પોલીસ રોજ હજારોની સંખ્યામાં દેશી દારૂના હાટડાઓ ઝડપી લીધા છે. ત્યારે ગુજરાત પોલીસ ખૂબ જ સચેત બની અને ઇંગ્લિશ દારૂઓને પણ ઝડપી લે છે. તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની બોર્ડરમાંથી આ દારૂ આવતો હશે અથવા દરિયાઈ માર્ગે આવતો હશે. તો પહેલાં ઉડતા ગુજરાતમાં દારૂબંધી કરવા માટે ગુજરાતની બોર્ડરો ઉપર વધુ ધ્યાન આપવું પડે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.